પંજાબમાં લુધિયાનામાં સ્થિતિમાં નદીમાં વધતા સળતરના કારણે પૂરનો ભય વધુ ગરમી બન્યો છે કે સરળતાથી ગામમાં નજીક બાંધવામાં આવેલા બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાઈ રહ્યા છે કે શુક્રવારે 5મી સપ્ટેમ્બર સુધીમાં બંધમાં 16 ફૂટના ધોવાણ નોંધાયું હતું કે જેના કારણે ખેડૂતોના ટ્યુબવેલમાં ધોવાઈ ગયેલા પાણીની રિંગમાં ડેમ સુધી પહોંચી ગયું છે, જેમાં તે નવો રિંગ ડેમમાંથી 700 મીટર અંતરે બનાવવામાં આવે છે કે જોખમમાં કે એનડીઆરમાં કે ડેમમાં સ્થળે કરવામાં આવેલા અટકાવમાં ધોવાણમાં અધિકારીઓમાં અહીં આગળ વધકે લુધિયાનામાં 15 ગામોમાં પૂર આવી શકે છે કે જે રોડમાં ટિમ્બર રોડ, તાજપુર રોડ, નવરૂપર રોડ અને સમરાળા રોડ પાણીના ધન વિસ્તારમાં પણ પાણી જેમના 50,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી પંજાબના વચ્ચેપુરમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી કે આ સિંતુપુરમાંથી ધર્મશાળામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મંગળવારમાં ગામ નજીકમાં એમ્બ્યુલન્સ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થઈ કે 2 લોકો હાલત ગંભીર હોવાના કારણે જે હોશિયારથી સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવે છે, જે એમ્બ્યુલન્સમાં કાગડા ધર્મજીમાંથી આવેલા રહેલા છે. અત્યાર સુધીમાં 43 લોકો મોત. મૈસૂરમાં પૂર્ણ વર્ષમાં આપત્તિ જેમાંથી મંત્રી અધિપદમાં જેમાંથી શુક્રવારે જણાવ્યું કે 24 કલાકમાં જોઈ કે સપ્ટેમ્બર સુધીમાં 14 જિલ્લામાં 43 લોકોના જેમાંથી મોત, 21,900 જેમાંથી 196 શિબિરો બનાવવામાં 7,118 અને 2500 લોકોનો શિબિરમાંથી સમસ્ત હોશિયારમાંથી ફિરોઝમાં 770 અને 693 શિબિરોમાં રાખવામાં આવેલ છે, જેમાંથી સુધીમાં 172 લાખ એકરમાં